ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે બન્ની ગજેરાની જ્યારથી ધરપકડ કરવામાં આવી છે ને એ જ મામલે પાટીદાર યુવક પિયુષ રાદડિયા અને કોંગ્રેસ અગ્રણી દિનેશ પાતર છે તે લોકોની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી। તે લોકોની તબિયત બગડતા તે લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હવે પાટીદાર યુવક પિયુષ રાદડિયા માટે થઈને પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો છે। ત્યારે રાજકોટની જે હોસ્પિટલમાં પિયુષ રાદડિયાને અત્યારે હાલ એડમિટ કર્યા છે ત્યાં જ પાટીદાર અગ્રણી જીગીશા પટેલ પહોંચ્યા હતા અને એ જ વાતને લઈને તેમના દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે। ખાસ કરીને તેમને સીધો જ આક્ષેપ ક્યાંક પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર પણ મૂક્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલમાંથી છેલ્લા ઘણા સમયથી અનેક ઘટનાઓ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી ને એ જ મામલાને લઈને દિનેશ પાતર અને પિયુષ રાદડિયા છે તે લોકોની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી। અનેક જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તે લોકોના વિરુદ્ધ ગુના નોંધાયા હતા, પરંતુ હવે પાટીદાર સમાજના અગ્રણી એટલે કે જીગીશા પટેલ છે તે રાજકોટ પહોંચ્યા હતા। તેમણે પિયુષ રાદડિયાની સાથે વાતચીત કરી હતી અને ખાસ કરીને જ્યારે તેમને મીડિયાના દ્વારા એવો પણ સવાલ પૂછવામાં હતો કે અમિત ખૂંટ મામલે તેમનું શું માનવું છે, અમિત ખૂંટના પરિવાર સાથે તે ઊભા છે કે કેમ, તેની સાથે જ અનેક એવા આક્ષેપો છે તે પણ જીગીશા પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા। ખાસ કરીને પિયુષ રાદડિયાને લઈને અને તેની જ સાથે જે અમિત ખૂંટ આત્મહત્યાનો કેસ સામે આવ્યો હતો ગોંડલમાંથી, તે જ વાતને લઈને જીગીશા પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ। જે રીતે એને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, માનસિક રીતે ખૂબ જ ગંભીર હાલતમાં છે અને શારીરિક રીતે પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે। અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ કે ખોટી રીતે જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે અને એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારોનું। આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે, તો તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે। દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વોની સામે લડવા ઊભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય છે। એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે, ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે, બરાબર। તો એમાં પોલીસને ક્યાંય ષડયંત્ર નથી લાગતું। શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એમના બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે, નથી એને નોટિસ આપવામાં આવી, જ્યારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, નથી એને પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે। મારે એ કહેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે 4 FIR કેવી રીતે થાય? આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઊભું થાય, જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઊભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે। અમિત ખૂંટ આત્મહત્યા મામલે મારું એટલું જ કહેવું છે કે અમિતભાઈ ખૂંટ 2 દિવસ ક્યાં હતા? એ ફરાર હતા। જ્યારે એની ઉપર રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા। એ ફરાર હતા ત્યારે 2 દિવસ કોની સાથે હતા, એને કોની સાથે વાતચીત કરી છે, કોને મળ્યા છે? અને બીજું મારે એ પણ કહેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ ખૂંટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા, જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા, જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું, એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે, એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે। એટલે આમાં પરિવારને CBI ની માંગણી કરવી જોઈએ અને એ પરિવાર સાથે અમે તનમન ધનથી ઉભા છીએ। તમારે કોઈ પણ જાતની અમે પહેલેથી કીધું છે કે અમે એમની સાથે ઉભા છીએ અને મારે હજી રાજકોટની અંદર કાલની તારીખનું અહીંયા કામ છે, એ બતાવીને પછી હું અહીંયાથી આગળ જઈશ। અમિત ખૂંટ માટે અમે વારે ન્યાયની માંગણી કરી છે અને ન્યાયની માંગણી એ રીતે કરી છે કે ભાઈ રાજકુમાર જાટના કેસની અંદર રાજકુમારનું મૃત્યુ થઈ ગયું હતું, છતાં પણ રાજકુમાર જાટની લાશના લોકેશન બતાવતા પોલીસ પિતાને ગુમરાહ કરતા હતા, પરંતુ અમિત ખૂંટવાળા કેસમાં જે આરોપીના નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયાની સામે આવીને બાઇટ આપે છે, નિવેદનબાજીઓ કરે છે, છતાં પણ એનું લોકેશન એને મળતું નથી।
એટલે મને નથી લાગતું કે આ બે એકાબીજાના દુશ્મન હોય. આ બે ડોંગરાએ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ગોંડલમાં જો મને કહેશે તો ચૂંટણી લડીશ. એ કોઈ નિખિલભાઈ ડોંગરા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું ક્યારે એને રૂબરૂમાં મળી નથી. પણ નિખિલભાઈ ડોંગરાનો ઇન્ટરવ્યુ પછી મને અને પિયુષભાઈની હાલત જોયા પછી મને ખબર પડે છે કે કઈ રીતે સામાન્ય લોકોને જ્યારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે. અને પિયુષભાઈ રાદડિયાને અત્યારે એવી પણ ધમકી આપવામાં આવી છે કે તારી ઉપર અલગ અલગ જગ્યાએથી કેસ કરી પોલીસ તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી છે કે પાસા અને ગુસ્સી ટ્રક જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે, તને અહીંથી છોડવાનો નથી. પિયુષ રાદડિયાનો રોલ એ પણ આવ્યો છે કે પૈસા આપતો તો બનીને માટે એની ઉપર FIR. પુરાવા જાહેર કરો. કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે, પુરાવા જાહેર કરો. અત્યારે હું પિયુષભાઈ રાદડિયાને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, એક કેસમાંથી છોડે, બીજા કેસમાં નાખે, જામીન થવા ન દે, 24 કલાક બેસાડી રાખે, વકીલ સાથે વાત ન કરવા દે. અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે પોલીસ તંત્ર એના હોટલે એના પાર્ટનરો પાસે જાય છે, એને દબાવવાની કોશિશ કરે છે, એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે, ધંધાકીય એને પતાવવાની કોશિશ કરે છે. કોના ઈશારે આ બધું થઈ ગયું અને શું કામ કરો છો તમે? પાટીદાર વોર અત્યારે છે, પાટીદાર ઉપર એક પછી એક વાર થઈ રહ્યા છે. મોરલધામ પ્રમુખ ક્યાં છે, ઉમિયાધામ પ્રમુખ ક્યાં છે, આપ શું કહેશો? જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જ્યારે પણ કઈ થાય ને તો આગેવાનોએ પોતાની રીતે સ્વયંભૂ આગળ આવવું જોઈએ. આમાં કોઈને ઇન્વિટેશન આપવા જવાના ના હોય. અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કહું છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઊભું રહેવું જોઈએ, તમારે આગળ આવવું જોઈએ. તમને ઇન્વિટેશન આપીને વારે તમને કાટલા પકડીને બહાર ન કાઢવાના હોય. જો તમે નથી ઉભા રહેતા તો સમાજ સમજી શકે છે તમે શું કરો છો, સમાજના નામે તમે શું રોટલા શેકો છો, એ બધું સમાજ સમજી શકે છે. એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનોએ આવવું. એટલે જે પ્રમાણે તેમના દ્વારા સીધા જ આક્ષેપો મૂકવામાં આવ્યા છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર. એટલું જ નહીં, ક્યાંક પોલીસને લઈને પણ અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને જો અમિત ખૂંટ કેસની વાત કરવામાં આવે તો તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે અમિત ખૂંટ પરિવારની સાથે છીએ, ન્યાયની માંગ કરી રહ્યા છે. પરંતુ એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે અમિત ખૂંટ 2 દિવસ ક્યાં હતા? જે સમયે તેમના દ્વારા સુસાઇડ કરવામાં આવ્યું હતું એના આગળના 2 દિવસ તેઓ ક્યાં હતા તે વાતને લઈને પણ તપાસ કરવામાં આવે તેવો પણ ક્યાંક ખુલાસો છે જે જિગીશા પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે પાટીદાર નેતાઓ એક બાદ એક પોલીસ ઉપર આક્ષેપો કરી રહ્યા છે, ખાસ કરીને પોલીસ ઉપર જે અત્યારે હાલ જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ જ વાતને લઈને હવે કદાચ આ કેસ છે એની અંદર પણ મોટો વળાંક આવી શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.